દિવસમાં અહીંયા ઉપસ્થિત આપ સૌ મીડિયા મિત્રોના ભારતીય જનતા પાર્ટી વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026ના પરિણામનો આ દિવસ અને આપણે બધાને ખ્યાલ છે સમગ્ર ગુજરાતમાં ગામે ગામ ખૂણે ખૂણે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। પ્રચંડ જન સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે। આજના આ શુભ પ્રસંગે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત ગુજરાતના યશસ્વી લોક લાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ કુશળ સંગઠનકાર એવા આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, ગુજરાત સરકારના યુવા અને જોશીલા નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીજી, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન આદરણીય શ્રી સુરેન્દ્ર કાકા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ તેમજ પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક વરિષ્ઠ નેતા આદરણીય શ્રી ગોરધનભાઈ ઝડફિયા અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે। ત્યારે સૌપ્રથમ હું વિનંતી કરીશ કે આપણે મોઢું મીઠું કરી અને આજનો આ જે પ્રસંગ છે ભવ્ય પ્રસંગ, ભવ્ય વિજયનો પ્રસંગ છે, આપણે સૌ મોઢું મીઠું કરીને પ્રસંગની ઉજવણી કરીએ। વંદે વંદે मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम वंदे मातरम। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો છે, તે બદલ આપ સૌ કાર્યકર્તાઓને લાખ લાખ અભિનંદન। ભારત માતા કી જય। આજના આ શુભ પ્રસંગે હું વિનંતી કરીશ ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીને કે પત્રકાર વાર્તાને સંબોધન કરે। આજે ગુજરાતના નાગરિકો ફરી એકવાર ગુજરાતની વિકાસની ગતિને વધુ ઝડપથી આગળ વધારવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતિને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના ગામે ગામથી લઈને દરેક શહેરો સુધી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જેને દિવસ રાત જોયા વગર, ચાહે કોરોના હોય, પૂર આવ્યું હોય, અતિવૃષ્ટિ હોય, ગુજરાતના નાગરિકોની સેવામાં હર હંમેશ ખડે પગે સેવા કરતા એવા લાખો કાર્યકર્તાઓને આજે અમે સૌ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને સાથે સાથે હું ગુજરાતના નાગરિકોનો આજે બે હાથ જોડીને વંદન કરીને આભાર માનવા માંગુ છું। જે પ્રકારે અનેક લોકો દ્વારા ગુજરાત હોય કે ગુજરાતના નાગરિકોને બદનામ કરવામાં કોઈ કસર નહીં છોડી હતી, પરંતુ ગુજરાતના નાગરિક એ ખૂબ હોશિયાર છે। સહી સમય પર વ્યાજ જોડે આજે તમામ લોકોને જવાબ આપી દીધો છે। અનેક પક્ષો દ્વારા બીજા રાજ્યોના ખેડૂતોના હોય કે ગરીબ લોકોના હિતની યોજનાના જે કરોડો કરોડો રૂપિયા અહીંયા ગુજરાતની અંદર આવીને ખર્ચીને ગુજરાતને બદનામ કરવાનો, ગુજરાતના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયત્ન કર્યો હતો તે ગુજરાતના ખૂણે ખૂણે સાફ થયો છે।
અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, એમની આગેવાનીમાં એક ઐતિહાસિક વિજય એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના નાગરિકોની થઈ છે. હું એવું માનું છું કે આજે ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી આ દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ હતો, છે અને ભવિષ્યમાં રહેશે. એ આ ચૂંટણીના જનાદેશથી 100% પુરવાર થાય છે. આપણો સૌથી મોટો સહકુટુંબ આવનારા દિવસોમાં હજી વધુ ઝડપથી ગામે ગામ સુધી વિકાસની ઝડપ હજી વધારવા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર એ હંમેશા કામ કરતી રહેશે. ફરી એકવાર રાજ્યના સૌ નાગરિકોનો બે હાથ જોડીને વંદન કરું છું, સૌનો આભાર માનું છું કે આપનો સહકુટુંબ એ વધારે મજબૂત થયો છે. આ વર્ષે વધુ સીટો જોડે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાનો વિજય થયો છે. ગુજરાતના ખૂણે ખૂણે કમળ ખીલ્યો છે. આવનારા દિવસોમાં બી વધુ ઝડપથી આ કામગીરીને આગળ વધારવામાં આવશે. બધી જ મહાનગરપાલિકાઓ, મોટા ભાગની બધી જ નગરપાલિકાઓ, મોટા ભાગની બધી જ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતની વાત કરીએ તો કસમ ખાવા માટે ખાલી એક રહી ગઈ છે. બાકી બધું જ લોકોએ ભારતીય જનતા પાર્ટીને આપી છે. પ્રમુખશ્રીને, મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લાખો કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ આભાર. आज गुजरात के लोकल बॉडीज इलेक्शन के रिजल्ट्स में फिर से एक बार गुजरात के लोग और भारतीय जनता पार्टी इसकी सबसे बड़ी विजय आज दर्ज हुई है. खासतौर पे गुजरात भारतीय जनता पार्टी के लाखों कार्यकर्ताओं को आज मैं दो हाथ जोड़ के वंदन करके सबको अभिनंदन देता हूं, जिन्होंने कभी भी कोरोना काल हो, भारी बारिश हो, धूप हो या ठंड हो, गुजरात के नागरिकों की सेवा में हर हमें भारतीय जनता पार्टी के कार्यकर्ता खड़े रहे हैं. वो सभी कार्यकर्ताओं को आज मैं बहुत बहुत अभिनंदन देता हूं. और खास तौर पे जिस प्रकार से कई पॉलिटिकल पार्टीज ने गुजरात के नागरिकों को भड़काने की कोशिश की, गुजरात के नागरिकों को अलग रास्तों पे भेजने की कोशिश की, लेकिन गुजरात के नागरिकों ने फिर से एक बार देश के लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी की विकास की राजनीति को चुना है. आज भारतीय जनता पार्टी के सभी कार्यकर्ताओं के साथ जिस प्रकार से एक एक गांव से लेकर शहरों तक भारतीय जनता पार्टी ने एक ऐतिहासिक विजय प्राप्त की है, ये अपने आप में आज का दिन वो हिस्टोरिकल डे है. खास तौर पे आज तक के लोकल बॉडीज चुनावों के सबसे बड़े रिजल्ट्स वो गुजरात में 2026 लोकल बॉडीज इलेक्शन भारतीय जनता पार्टी की साइड रहे हैं. जिस प्रकार से पंजाब के किसानों के करोड़ों रुपए जो उनके हक के थे, जो गुजरात में चारों ओर एडवर्टाइजमेंट के बहाने खर्चे गए, गुजरात के लोगों को कंटिन्यूस भड़काने की कोशिश की गई, कभी समाजों को, कभी क्षेत्र को, ये सभी एंगल फेल गए हैं और गुजरात में भारतीय जनता पार्टी की ऐतिहासिक विजय हुई है. मैं आज भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष श्री जगदीश भाई विश्वकर्मा, हमारे कैप्टन, गुजरात के लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल के मार्गदर्शन में गुजरात के नागरिकों ने जिस प्रकार से एक ऐतिहासिक जनादेश दिया है, वो जनादेश के तौर पे आने वाले दिनों में ये भारतीय जनता पार्टी की टीम एवं गुजरात के नागरिक साथ में मिलकर विकास की गति को और तेजी से आगे बढ़ाने के लिए प्रयास करेगी और काम करेगी. एक देश भर में एवं दुनिया भर में
भारतीय जनता पार्टी एवं गुजरात के नागरिकों को सबसे बड़ा ज्वाइंट फैमिली के तौर पे देखा जाता है। यही ज्वाइंट फैमिली बढ़ी हुई है। यह सहकुटुंब 2026 के लोकल बॉडी इलेक्शन में और भी बढ़ा हुआ है। नंबर ऑफ सीट्स हमारी बढ़ी है। महानगर पालिका हो, नगर पालिका हो, तालुका पंचायत हो, जिला पंचायत हो, सभी जगहों पे लास्ट इलेक्शन से भारतीय जनता पार्टी की सीट ये चुनाव में बढ़ी है और सभी लोग एक टीम के तौर पे काम करते करते गुजरात के गांवों में विकास की गति को और तेजी से आगे बढ़ाने की कोशिश करेंगे। महत्तम जगहों पे विपक्ष की डिपॉजिट जब्त हुई है। महत्तम जगहों खास तौर पे कोई कोई कोने में कहीं ना कहीं कसम खाने के लिए कहीं पे सीट्स मिली है। बाकी हर जगह पे भारतीय जनता पार्टी की विकास की राजनीति को लोगों ने अपनाया है। मैं गुजरात के नागरिकों को भारतीय जनता पार्टी के मेरे सभी वरिष्ठ नेताओं की ओर से बहुत बहुत आभार मानता हूं और दो हाथ जोड़ के वंदन करता हूं कि आपने किसी के भड़काने में नहीं आए। आपने फिर से एक बार अपनी गुजरात की अस्मिता को और तेजी से आगे बढ़ाने के लिए और मजबूताई से आगे बढ़ाने के लिए जो जनादेश दिया है, हम सब उसको दिल से आगे बढ़ाएंगे और मजबूताई से और कोने कोने तक पहुंच के और ज्यादा काम करेंगे। बहुत बहुत आभार। અમારા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં ગુજરાતના ચારેય ખૂણાઓમાં સીટો વધી છે। ચાહે જિલ્લા પંચાયત હોય, ચાહે તાલુકા પંચાયત હોય, ચાહે મહાનગરપાલિકા હોય, કોઈ જગ્યા પર ડેમોગ્રાફી ચેન્જના કારણે કોઈ એક વોર્ડ હર્યા હોય તો બીજી જગ્યા પર 3 વોર્ડ વધારે જીત્યા છે। એટલે ઓવરઓલ અમદાવાદની અંદર બી પરફોર્મન્સ ઐતિહાસિક રહ્યું છે। ચાહે વડોદરા હોય તો બી ઐતિહાસિક રહ્યું છે, રાજકોટ બી ઐતિહાસિક રહ્યું છે, સુરત બી ઐતિહાસિક રહ્યું છે। ગુજરાતના ખૂણે ખૂણે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે।